હેલો દોસ્તો, રામાદેવ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને વિડીયોમાં કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. તો આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય ગાયનું નામ શું હતું તે આપણે આ વિડીયોમાં જણાવીશું. તો દોસ્તો, ચાલુ કરીએ આ વિડીયો. હિન્દુ ધર્મમાં ગાયોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ગાયો સાથે અને અતૂટ રીતે જોડાયેલું હતું. શ્રી કૃષ્ણ બાળપણથી જ ગોપાલક તરીકે જાણીતા હતા. તેઓ વૃંદાવન અને ગોકુળમાં ગાયો ચરાવતા, વાંસળી વગાડતા અને ગોપીઓ સાથે રમત રમતા હતા. તેથી તેમને ગોપાલ, ગોવિંદ અને માખણ ચોર જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અને લોકકથાઓ મુજબ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય ગાયનું નામ કામધેનુ અને કેટલાક વર્ણોમાં સુરભી માનવામાં આવે છે. સુરભી દેવલોકને દિવ્ય ગાય કહેવાય છે, જે સમૃદ્ધિ, શાંતિ અને સુખનું પ્રતીક છે. એવી માન્યતા છે કે સુરભી ગાય ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય હતી. તેઓ ગાયોનું ખૂબ જ પ્રેમથી પાલન કરતા હતા. વૃંદાવનમાં હજારો ગાયો હતી અને શ્રી કૃષ્ણ દરેક ગાયને તેના નામથી ઓળખતા હતા. ગાયો પણ શ્રી કૃષ્ણની વાંસળીનો મધુર અવાજ સાંભળીને તેમની પાસે દોડી આવતી હતી. આ દ્રશ્યોનું વર્ણન ભગવદ્ ગીતામાં અને અન્ય પૌરાણિક કથાઓમાં ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ગાયો પ્રત્યેનો પ્રેમ તેમનો માત્ર પશુપાલન નહીં પરંતુ પ્રકૃતિ, દયા અને જીવ માત્ર પ્રત્યેના સ્નેહનું પ્રતીક હતો. ભગવાન શ્રી કૃષ્ણ ગાયોનું માખણ અને દહીં ખૂબ જ પસંદ કરતા હતા. ગોપીઓના ઘરમાંથી માખણ ચોરીને ખાવાની તેમની બાળલીલાઓ આજે પણ લોકપ્રિય છે. આ કથાઓ આપણને શીખવે છે કે પ્રેમ, નિર્દોષતા અને આનંદ જીવનમાં કેટલાક મહત્વના છે. શ્રી કૃષ્ણ અને ગાયોનો સંબંધ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. આજે મંદિરોમાં ગૌ સેવા કરવામાં આવે છે અને ગાયને ગૌ માતા તરીકે પૂજવામાં આવે છે. કૃષ્ણના ચિત્રોમાં ગાયોનું સાથેનું દ્રશ્ય શાંતિ, પ્રેમ અને આધ્યાત્મિકનું પ્રતીક માનવામાં આવે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણને ગાયનું નામ સુરભી અથવા કામધેનુ તરીકે ઓળખાય છે અને તેમની ગાય પ્રત્યેની ભક્તિ અને પ્રેમ આજે પણ કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તો દોસ્તો, આપણે આ વિડીયોને ભગવાન શ્રી કૃષ્ણની ગાયનું નામ શું હતું તે આપણે જણાવ્યું. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમને દરરોજ નવું જાણવા મળશે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો તમને તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય